રાત્રે 1:30 વાગે ઓપરેશન સિંદૂર શરૂ થયું અને માત્ર 33 મિનિટની અંદર આ ઓપરેશન છે અને પાર પાડવામાં આવ્યું। આ ઓપરેશનની અંદર પાકિસ્તાનમાં 7 શહેરોમાં 9 ઠેકાણાઓ પર ભારતે એર સ્ટ્રાઇક કરી અને મિસાઇલ દાગી છે અને આતંકના આકાઓનો ખાત્મો બોલાવ્યો છે। અત્યારે જે માહિતી મળી રહી છે, અપડેટ્સ પ્રમાણે જે માહિતી મળી રહી છે એમાં આતંકી ઠેકાણાઓ પર ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં 100 જેટલા આતંકીઓ મરાયા ગયા છે અને 24 મિસાઇલથી 9 આતંકીઓના અડ્ડા ભારતે ધ્વસ્ત કરી નાખ્યા છે। 100 થી વધારે આતંકવાદીઓ મર્યા ગયા છે। ભારત દ્વારા બદલો લેવાની કાર્યવાહી છે એ પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી છે અને એ સિંદૂર જે ઉજળ્યું હતું, જેના દ્રશ્યો આપણે જોયા હતા અને આપણે પીડા સહન કરી હતી, એ પીડાનો જવાબ ભારતે આજે પાકિસ્તાનને અને આતંકના આકાઓને આપ્યો છે। ભારતે પીયુકેના 3 વિસ્તારમાં 9 ઠેકાણાઓ પર હુમલા કર્યા છે અને પાકિસ્તાન દ્વારા અલગ અલગ નિવેદનો પણ આપવામાં આવ્યા છે। અમેરિકાએ પણ નિવેદન આપ્યું છે। અમેરિકાએ શરમજનક ગણાવ્યું છે અને એવું કહ્યું છે કે આ શરમજનક છે। લોકોને ખબર હતી કે કંઈક થવાનું હતું, ઘણા સમયથી લડી રહ્યા છે અને એના વિશે વિચારો છો, દાયકાઓથી સદીઓથી લડી રહ્યા છે, લડાઈ ચાલી રહી છે, જલ્દી પૂરી થશે એવી આશા છે। આ સાથે અત્યાર સુધીની અપડેટ આપને આપી દઉં। ભારતે ઉરીનો, પુલવામાનો અને પહેલગામમાં હુમલો થયો એ તમામ હુમલાનો બદલો આજે ભારતે લીધો છે અને એ હુમલાનો બદલો ભારતે લેતા જવાબ આપ્યો છે આતંકના આકાઓને કે જ્યારે પણ અમને છંછેડશો તો અમે તમને છોડીશું નહીં। ભારતે 5 એરપોર્ટ તાત્કાલિક બંધ કરી દીધા છે। પાકિસ્તાનના નાયબ પીએમ એવું કહ્યું, 2 પરમાણુ સંપન્ન દેશો યુદ્ધના આરે છે। પીએમ મોદીની નજર ઓપરેશન સિંદૂર પર છે। પીએમ મોદીએ જ આ નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર અને આ સાથે અમિત શાહે પણ ટ્વીટ કરીને લખ્યું છે કે અમારી સેના પર અમને ગર્વ છે। મોદી સરકાર ભારત અને એના લોકો પરના કોઈ પણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ છે। ભારત આતંકવાદને એના મૂળમાંથી નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું છે, ચીને જવાબ આપ્યો છે। ચીને કહ્યું છે કે ભારતની લશ્કરી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 7મી મેના દિવસે પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પર ચિંતા વ્યક્ત કરી અને ભારતની લશ્કરી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે। વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છીએ અને ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પાડોશી છે અને ચીનના પણ પાડોશી છે, આવી વાત ચીને કરી છે। સાથે કોંગ્રેસે પણ કહ્યું છે કે અમને સેના પર ગર્વ છે। પવન ખેરાએ કહ્યું છે અમને સેના પર ગર્વ છે। પાકિસ્તાનના રક્ષા મંત્રી અને પાકિસ્તાનના અધિકારીઓ અને દરેક વ્યક્તિ પાકિસ્તાનનું એ પોતાના નિવેદનો આપી રહ્યું છે અને પછી એ નિવેદનો પરથી પલટી રહ્યું છે। પાકિસ્તાનના રક્ષા મંત્રીની પલટબાજી સામે આવી છે। એવું કહી રહ્યા છે ભારતીય સૈનિકને બંદી નથી બનાવ્યા। એલજી મનોજ સિન્હા કહી રહ્યા છે જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારો પર અમારી નજર છે અને સરકાર સંપૂર્ણપણે તૈયાર છે। સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે। એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એ હવાઈ હુમલા વિશે માહિતી આપવાના છે અને આખી રાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઓપરેશન સિંદૂર પર નજર રાખી છે। આજે 10:30 વાગે સેનાની પ્રેસ કોન્ફરન્સ છે। ભારત પાકિસ્તાન તણાવ પર ચીન ચિંતા વ્યક્ત કરી રહ્યું છે તો પાકિસ્તાને પણ સરહદ નજીક જે રહેણાંક વિસ્તારો છે એને નિશાન બનાવ્યા છે। સામે ભારતીય સેના પણ એનો જવાબ જડબાતોડ રીતે આપી રહી છે। કાશ્મીરના પંપોરમાં જે ક્રેશ થયું છે એ ફાઇટર જેટ પાકિસ્તાનનું છે એવી પણ અપડેટ મળી રહી છે। 33 મિનિટમાં આખું ઓપરેશન સિંદૂર છે પાર પડ્યું છે। ઇઝરાયલ છે એણે ભારતના હવાઈ હુમલાને ટેકો જાહેર કર્યો છે। ઇઝરાયલના રાજદૂત રૂવેન અઝારે એક્સ પર લખ્યું છે કે ભારતના સ્વ બચાવના અધિકારને સમર્થન છે। આતંકવાદીઓએ જાણવું જોઈએ કે નિર્દોષ લોકો સામે એમના જઘન્ય ગુનાઓથી બચવા માટે હવે કોઈ જગ્યા બાકી નથી। હુમલામાં જે પહેલગામ હુમલામાં જેટલા લોકો મરાયા છે એ લોકોએ પણ ભારતની આ જવાબી કાર્યવાહી પર સેનાને અભિનંદન આપ્યા છે અને જય હિન્દ ગર્વથી કહ્યું છે। મોરિક્કેમાં ધરાશાયી થયેલા ઇમારતોના અને બાકી બધા વિડીયોઝ પણ સામે આવ્યા છે। કાશ્મીર યુનિવર્સિટીની બધી પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે અને નવી પરીક્ષાઓ પછીથી જાહેર કરવામાં આવશે। પાકિસ્તાની સેનાનો યુએન બેઝ પર ગોળીબાર પણ છે। રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે સેના પર ગર્વ છે। અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે અમે સેનાની સાથે છીએ, દેશ સેનાની સાથે છે। યુએઈના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાની ભારત પાકિસ્તાન વચ્ચે સંયમ જાળવવાની અપીલ કરી રહ્યા છે।
અને પાકિસ્તાની સેના છે એ અલગ અલગ નિવેદન આપી રહી છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ પ્રેસ બ્રીફિંગ માટે રવાના થયા છે. એ શાસ્ત્રી ભવન દિલ્હીમાં જવા માટે રવાના થયા છે અને ઓપરેશન સિંદૂર વિશે એ માહિતી આપવાના છે. આ ઓપરેશનને લઈને, ભારતની એર સ્ટ્રાઇકને લઈને, પાકિસ્તાનના જવાબોને લઈને અને ભારતના વળતા પ્રહારોને લઈને તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે ભારતના ઓપરેશન સિંદૂર પર શું માનો છો? કમેન્ટ કરીને અમને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.